કે જય દ્વારકાધીશ મિત્રો, આપને આગલા પાર્ટમાં કેતુલભાઈ જણાવ્યા મુજબ આપણે શિવરાજપુર બીચથી હવે દ્વારકા જવા તરફ નીકળી ગયા છે. અને જો આપણે ગાડીમાં બધા બેસી ગયા નાઈ ધોઈને હવે દ્વારકા જવા તરફ નીકળી ગયા. અને જો રસ્તામાં મસ્ત રૂકમણી માતાનું મંદિર આવી ગયું અને આપણે બહારથી દર્શન કરી લીધા અને હવે આપણે રોડે ચડી ગયા. ત્યાં તો મસ્ત આમ જો દ્વારકાધીશના ધજાના બહારથી દર્શન થઈ ગયા. પછી આપણે ત્યાંથી ડાયરેક્ટ આપણે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજનું પટેલ ભવન છે, આપણે ત્યાં જતા રહ્યા ને અંદર ગયા. બાપુજી રિસેપ્શન એરિયામાં વાતચીત કરી પણ ત્યાં રૂમ ને એવું કંઈ મળે એમ નહોતું. ત્યારબાદ આપણે પછી ડાયરેક્ટ હવે નક્કી કર્યું કે દ્વારકા મંદિરના દર્શન કરવા જવું. પછી આપણે ગોમતી ઘાટે ગયા અને આ બાપુજીએ લોટ લઈ દીધો. પછી અમે માછલીઓને લોટ ખવડાવ્યો. આમ ઘડીક વાર તો માછલી આનંદમાં આવી ગઈ. પછી અમે મેન મંદિરમાં દર્શન કરી આવ્યા પણ ત્યાં ફોન લઈ જવાનો એલાઉડ નથી, એટલે તમને બહારથી ધજાના દર્શન કરાવી દેવી. અને તમે પછી જો આપણે દ્વારકામાં હોટલ ગોતવા તરફ નીકળી ગયા. પણ આમ જો દ્વારકાધીશની દયા હતી તો આપણે નાઇટ સ્ટે ત્યાં કરવાનો હતો, પણ દ્વારકાવાળાની દયાથી એક ભાઈ ખુદ સામેથી આવીને હોટલ એને લઈ ગયા. અને એની હોટલ તરફ અમે પછી ગયા. મારા બાપુજી પેલા જોઈ આવ્યા હતા એની ભેગા ગાડીમાં બેહે. પછી અમે એની હોટલે ગયા. પછી હોટલે ગયા એટલે ત્યાં જઈને અમે પેલા અમારા ઠેલાને એવું કાઢ્યું. પછી સામાન ને બધાને હોટલમાં અંદર રૂમમાં ગોઠવો. અમારે રૂમ આપી દીધી હતી રૂમમાં. અને અમારે છોકરાઓનો રૂમ પાછો અલગ હતો એટલે અમે એનો સામાન ને ગોઠવી દીધું. પછી અમે જમવા તરફ ગયા. લેવા પટેલ સમાજનું છે પણ ત્યાં જે વાર લાગે એમ તો 8 વાગે જમવાનું ચાલુ થાય એમ હતું. એટલે ત્યાં બાજુમાં ભડકેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં આવ્યા ગયા. અને ત્યાં આપણે દ્વારકા જાવ તો ત્યાં જવા જેવું છે. સનસેટ પોઈન્ટ મસ્તનો છે. આમ ત્યાં બેહીને નિરાંતે ઘડીક વાર વાતચીત કરી. અને ત્યાં સનસેટ પોઈન્ટની બાજુમાં તે દીવા દાંડી છે. અને અમે તો રાતે ગયા હતા એટલે ત્યાં જવાનો કંઈ મેળ આવે એમ નહોતો અને ત્યાં કોઈ રાતે જવા નતા દેતા. પણ તમે દિવસે જાવ તો ત્યાં સનસેટ પોઈન્ટમાં દીવા દાંડીમાં તમારે જોવા જાવ એવું છે. આમ એકદમ શાંત, આમ મસ્ત આપને આમ સુકૂન આવી જાય એવો નજારો છે.